કાકા મજામાં? બસ આનંદ આનંદ મજામાં જ છીએ ને આપણે. શું નામ તમારું? વિઠ્ઠલભાઈ શંભુભાઈ ગુજરાતી, ગામ ઉટવડ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. વિઠ્ઠલભાઈ, તમે આ માંડવીનું વાવેતર કર્યું છે, આ કયું બિયારણ છે? બેટી બત્રી અને લીલાપુર અતુરનું લીધેલું છે અને આ બીજું વરસ છે. ઠીક, આ 2 વર્ષ તમે અતુરનું બિયારણ વાવો છો, તો તમને કેવું લાગ્યું અતુરનું આજે બેટી બત્રીનું તમે વાવેતર કરેલું છે? આ બિયારણમાં કેમ તમે અતુરનું નક્કી કર્યું કે ભાઈ આપણે અતુરનું વાવવું છે? આમાં મારી ગણતરી એ તો બિયારણ જે બીજા અમે વાવતા ને એની કમ્પેરમાં 100% ઉગાવો લેશે. ઉગાવો કેમ 100% લીધો? કોરું બિયારણ અને અમે થોડું ઘરનું બીજું જુદું કાઢ્યું હતું, કોરું બનાવેલું. એ બેની કમ્પેર કરીએ છીએ ને તો એમાં 1% ફેર નથી આવતો. હા, મતલબમાં જેમ વિઠ્ઠલભાઈએ વાત કરી કે ભાઈ અતુરનું છેલ્લા 2 વર્ષ બેટી બત્રીનું વાવેતર કરે છે અને આ બેટી બત્રીનું ઉગાવામાં 100% જર્મિનેશન રહેશે. એનું કારણ છે કે કોરું ફોલ છે. તો આપણે તમારે અતુર વિશે કાંઈ બીજું કાંઈ માહિતી આપવી હોય તો ખેડૂતોને સંદેશો આપો. સંદેશામાં તો બને ને ક્યાં સુધી હું તો એ જ કામ કરવાનો છું, પણ બીજા ભાઈઓને એકવાર ટ્રાય મારવા જેવું ખરું. પછી એકવાર ટ્રાય મારશો ને તો કાયમિકના સભ્ય મને એમ છે બનો એવું લાગે છે અતુરના. જેમ તમે ભાઈએ વાત કરી વિઠ્ઠલભાઈ કે ભાઈ આ અતુરનું છેલ્લા 2 વર્ષ વાવેતર કરે છે, કોરું ફોલ હોવાના કારણે 100% જર્મિનેશન આપણે જોઈ રહ્યા છીએ, માંડવીમાં આવેલું છે. અને છેલ્લા 2 વર્ષ આ વાડીમાં એમ કહેતા હતા કે કાંઈ વાવેતર કરવી ને તો કાંઈ એટલું બધું ખાસ નથી થતું, તો આ બિયારણ વાવવાથી અને આ વખતે બહુ ફાયદો રહેલો છે. વધુ કાંઈ તમારે કાંઈ માહિતી જોતી હોય તો આપેલા સ્ક્રીન ઉપર નંબર છે, એની ઉપર તમે સંપર્ક કરી શકશો. અને આપણે જોઈએ છીએ કે આ તમારે આ કેટલા દિવસની થઈ છે? 75 થી 80 દિવસ થયા. 75 થી 80 દિવસ થયા છે અને તમે જોવો છો કે માંડવી કેવી છે. વધુ કાંઈ માહિતી જોતી હોય તો તમે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકશો.